જો તમે આખું ટોળું આમ જો ઓહો એ બાપા કેમ છે ફેમિલી આમ તો જોવો એ બાપા એ તો પડો પૂન 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 જાડા સમજો છે કે જોરદાર તો પછી યાર છે ને ફેમિલી આ છે ડાઈ આમ કવડી મોટી ડાઈ છે ઓ બાપા જોરદાર મસ્ત ડાઈ આવી ગઈ તો ગાઈસ આને અમુક 73 કે કોકના વિડીયોમાં જોવું થયું હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મિત્રો મજામાં થશો ને મજામાં રહેવાના આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જઈએ છીએ મચ્છી લેવા પણ તમને પહેલાં હું ડેમમાં જોવો ને તો એ ડેમનો વિડીયો બતાવી દઉં પછી જવો મચ્છી અને કરો ધાપ ધબાટીને બહાટી મારા વાલા કોઈ ઢીલ મેકતા ને આજમાં મજા આવશે અને મસબો આવેલો હશે ને ઝાઝી મચ્છી આવેલી છે તો તમને બધી અપડેટ આપવાની છે ફેમિલી આપણે છે ને રસ્તે હતા અને એક જગ્યાએ માછલા જોવા મળી જાય તમને હું બતાવી દઉં અને આ માછલા છે ને ઓલું છે પાઢિયા અને કેવા છે આમ જુઓ એ ધ્યાન કરો ભાઈ ખતરનાક આ કેવું છે આમ જુઓ પાઢિયાની માથે પાઢિયા સડી જાય ને એની માથે પાઢિયા સડી જાય એવું બધું શું છે બાટીને ધબ ધબાટી આને કાંઈક છે ને ખવડાવવું પડે જુઓ ગાઈસ ક્યાં માછલા પણ આ બધા માછલા ભાગ ખાવાળા હમણાં સેવ મમરા નાખી સેવ મમરા નાખ્યા ભેગીને તો ઓ બાપ અંદરું ખત બધી જેવું મોટા મોઢા ફાડીને અંદરું પકડી લેવા એ સોડક રાધો આ બાજુ નાખો તો અહીં નાખો તો અહીં નાખો તો હા ઓહ ભાઈ આમ જો લે જોયું ગાઈસ હાવે હાવ ખત બધી ગયો યાર લાડવા લાગો આમ તો કેટલા હે ફેમિલી વાહ બાપા આગળ આખું ટોળું ના હોય આ બધા છે ને ઓલા પણ પગે બે ટેમ્પામાં સોડા સામે પીડ્યા હોય ને ગાઈસ આપણે તો તળજે નો દઈએ ત્યાં ખાઈ એટલા મહિલા બોલો આને કહેવાય પાઢિયા સરસ મસ્ત હે ભાઈ પેલી મમરામાં ને પેટ ન ભરાય માછલા ને આપણે તડકા ખવડાવવાનું હે માછલા તડકા ખવડાવી હમણાં જોવો તમને બહાર બતાવી ઓલા આપણે નાખીએ કે આપણે તડકા મુઠ્ઠી ભરીને તો ના જાય કે તો તમને બતાવું હું આગળ હાલો ગાઈસ તો તડકાનો ખોબો ભર્યો છે એકર ઓલા આપણે નાખો આમ જુઓ વાય બાપ વાહ બાપ નાખ ફોટા બીજા આ કોરા પડી જાય ફેમિલી આમ જુઓ તમે આખું ટોળું આમ જુઓ ઓહો એ બાપા કેમ છે ફેમિલી આમ તો જુઓ ઓ એ કલ્યો મૂસ્યું આમ તો જુઓ આપણે પેડે ખાઈ દે આપણે ખાઈ માણાને ખાઈ દઈ નો મેં તો યાર આમ જુઓ કેવા છે ડેન્જર કાંઈ વાંધો નહીં ચાલો સુવાની મજા આવી ગઈ લેતા આવો આ એમની 20નો તો ખર્ચો કર્યો તમને બતાવ 20નો ખર્ચો કર્યો હજી 10નો ખર્ચો થાય એટલે 30 રૂપિયાનો ખર્ચો થાય મજા આવશે જોવાની હાલો આમ જુઓ પેલા સેવ મમરા ખવડાવ્યા 10 ના પછી 10 ના તડકા ખવડાવ્યા હવે છે ને મોટા ભૂંગળા ખવડાવવાનું છે ભૂંગળા ખાઈ કે નથી ખાતા એ આપણે જોવાનું છે બધા કરે હા તો લ્યો એ તો પડો પૂન 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 આખું મોઢામાં વહી ગયું મોટા આ તો તરત પૂરું લ્યો હું તો આને હવે છે કે ભાઈ બે ગોળ મમરા લાવવા દો ઘેર હવે આની પૂરું તો આમ તો જોવો એ ફેમિલી ખરેખર યાર કેટલા આમ નેક્સ્ટ ની ઓલા હે કાંઈ વાંધો નહીં ચાલો ભાઈ જોવાની મજા આવી જાય હું આશા રાખું કે તમને મજા આવી છે મજા આવી ને તો કદી લાઈક ને કોમેન્ટ કરજો 30 રૂપિયાનું નુકસાન આવી મારે પણ કાંઈ વાંધો નહીં 30માં આવી ગઈ મોજ હવે પૈસા વસૂલ થઈ જાય તો ચાલો જલ્દી ભેજજો ફેમિલી તમે બધા જોયા પાઢિયા એને પાઢિયા કહેવામાં આવે હવે આપણે તમને બધાને દેખાડવાનું છે દરિયાની મચ્છી તો બહુ બહટીને ધબધબાટી મોજ આવે તો કદી લાઈક કરજો ને લાઈક કરતા રહેજો તો મજા આવે ને તો કાંઈક ને કાંઈક કોમેન્ટ કરજો કાંઈક કહેજો બાકી તો કન્ટિન્યુ લાવવાનું શરૂ છે અહીંયા તમે જોઈ શકતા છો આવડા છે ને આ કાંઠે તળનું પીડ્યું હોય એટલે કે ઝાડ આપણું કાંઠે હતું ઓલું ઝાડ નહીં તળનું વાહ તળનું કાંઠે હતું ને તો એ 2 જણા લઈને જશે ગાઈસ ઘા અંદર વી જાય મોજા ધીમા છે ને તો અંદર વી જાય અને આ મસ્કો હાલ્યો હશે ફેમિલી એ હમણાં શાક લઈને આવે છે તમને બતાવો હાલો તો ફેમિલી મોટા મોટા મોજા આવવા મળ્યા છે ઓલા જાવ આવા ભૂંગળામાં જાવ તો હું હાલે થાય આવડા જુઓ હે હા હશે તું કેવા આવી જ લે આવી સવાજી તો એવું છે હાલો એટલું ફેમિલી કેમ છો બધા મજામાં ને હવે આવી ગયા છે દરિયામાં હા માછલા લેવા
એવું છે દેહમાં પડે પણ બહુ જ. બહુ પ્રકાશ પડે ને લે સાયો રાખું તાસે તારો મારો પડસાયો થાય પડે આ લે હલવાનું નહીં તારે રેડી હજી તો એને આખું આમ જો રમ્મી બસાલે અને આમ જો પાણી માં આ પાણી હે એવું અહીંયા સુધી પાણી આવી ગયું તો હું પાછો બેઠો ગઈશ ઊભો નતો એવું છે કાંઈ વાંધો નહીં હાલો ભાઈ જો મોજ અહીં વાહ વાહ આવું તો તમને દેખાડે રહેવું ને તો આપણે વિડીયો આજમાં મોટો થયો ને તમે બધા કવરાઈ દો આમ જો મોટો મોજો આવેલો તમને બતાવું ઓ બાપા બસ તળ હજી નથી આવ્યા ચાલો તો કાંઈ વાંધો નહીં એટલે અમારે સેદલબેન છે ગેજ લખ્યું તમે વાંચી લેજો મારા વાલા જો બધું તમને બતાવી દો વાંચી લેજો બધાને વાંચતા આવડતું હોય વાંચી લેજો આ શું છે ખબર છે ગીત છે ગીત અને એટલે લગ્ન લખ્યું હજી શાક નથી ઉતાર્યું આવડા એવો બાવા આવડે શું કરવાનું કાંઈ ખબર નહીં પડતી દરેક એક કડી ખાતો બસ બસ એવડું ગીત છે વાંચ્યું તમે બધા ઈ પોતે ગીત ગાઈસ મચ્છી આવે છે હું તમને બતાવી દઉં આમ જુઓ અહીંયા આવે તો આવો જુઓ આવે તો આમાં છે ને ફેમિલી મચ્છી છે જાજી બધી ઉભા રહો. જોયું ગાઈસ આમાં ભાઈ આમ સક્કા દામ આમ થાય મારા વાલા ગીદે પીડ્યું આમ છે અમે આવડા તો શાક લઈને આવી જશે અને તગારા તો સડાઈ દીધા છે અને આપણે ના કાંઈ જવાનું થતો નથી શાક છે ને તમને ઘરે જઈને બધું દેખાડી દેવામાં આવશે ઓય આમાં ઈંધણિયું છે પછી પલ્લી જા અરે દાની લઈ તો જો કહેતો હો હું તમને કહેતો હો ગાઈશ કે ખી જાય એમ નો એટલે ગરમ થઈ ગયેલો હોય દરિયા મેં લાવે ને મગજ ફાટે બા એક ખાલી બેસલ આમ છે આમ થાકી રહી મારા વાલા તે બાપા મોજો આવ્યો ગાઈસ એમની સડી જે તરણામાં હતા ને પાછી એમ કે ફેર સડે આમાં મારે આમ મને કેમ લાગતું ફેર સડે એ તરણું ખેંચી લ્યો એ ભાઈ ઉતર તું ઓય ઉતર લ્યો મોજો જ ન ઓ દાઈજ ભાંગી ગઈ ઘડી ઊભું રહેવું પડશે તરણું થોડું કાઠે ખેંચું પાણી બહુ આવે ફેમિલી અડધા તકાર હોય છે ને આમાં હવે નાખવાનું શરૂ કરી દીધું તમે જોઈ શકતા છો ઓ બાપા જોરદાર તો ફેમિલી આ ફરેડ છે ભાંગર જેવો આવે અને એ પાલવાના માથા કાપી દે શેળવા મગરા આ છે ડોળીઓ કાઢી ઓ માય ગોડ ઓ દાદા ને ઓ બાપા આમ જો હું તો આનું કહેતો હો કેટલો બે આમ જો તમે યાર પૈસા વસૂલ યાર એક ગુમલાના પૈસા વસૂલ ફેમિલી એ પાણી આવ્યું છે ગાઈસ ઓય હવે આમાં શું કા જીવતી રાખવાની હો આ લેતા તો કાલ કાકીને ચડાવવા ઈ તો નહીં ચડે પણ આ ચડાવ ઈ લોઢાને જેના ખાવા પડે બહુ પડે હમણાં ગુમલો હે ને લીલો ગુમલો એટલે હું તો બતાવતો હતો તગાર જ બીજું બાપુ હવે આવજે જલ્દી લઈ તો તગાર લેવા તો આવું જોઈએ ને નકર કોક આવતો હોય તો નહીં આવતી મિત્રો ભરેલો પેલા છે ને કઈ કિલો 1.5 કિલો ના ભરેલા હોય નાના એવો એક તગારો લાવજો હોય કોક ને આપી દે હમેલી અડધેલી વહીવટ કર લાખે આડા થાય ઓય યાર દોસ્ત સામ જો ગુમલો અરે યાર રાઉસ આમ જો ફેમિલી રાઉસ અરે યાર ગુમલો યાર મગરું આવડા બધા શાક દેખાડવા મીડા તમે જોઈએ રાખો જલ્દી હાલો ને કહેવાય વરરાજો હા વરરાજો બોલે તો ડોળિયો પીળો આવે ગાઈસ અમારા આનું શાક બનાવવાનું છે આ કવડી આને કહેવાય પોપલેટ એવું છે મોટી છે પોપલેટ ઉદડી એ આમને આ ફેમિલી આનું શાક બનાવવાનું છે ને આવડા મોટી આવેલી છે એમ કહે છે અને દેખાડીને તમને બતાવી દઉં હાલો છેલ્લે આવશે મજા નો તો હાલો ને બદલે આમ જો કોરમ પુગર દીધું ગાઈસ કેટલું ખેંચ્યું તો ઓલા પણ હતું અને અહીંયા લેવું પડ્યું મોકલાવું તગર લેવા વાળા આલાવે છે તો આ છે ને જલ્દી પછી લઈને ખાઈ દે ગાઈસ હાલો ફટાફટ આમ જો આ આવલો સાક્ષી પાલો હા આ સાક્ષી પાલો છે ને આમાં તારું કોઈ કામ નહીં તો નર્મદા કે પછી આ છે પીળો ડોળિયો ચાલો તો લઈ કરી અને લઈને
તો ફેમિલી આ છે ડાય જો કવડી મોટી ડાય છે ઓ બાપા જોરદાર મસ્ત ડાય આવી ગઈ તો ગાઈસ આને અમુક 73 કે કોકના વિડીયો જોવું થયું અમે તો આને ફરાડી કહીએ ઢાંગર જેવું ફરાડ આવે ને એ આવું છે ગાઈસ આ પીમટા પાયલો છે પાપલેટ છે આ અહીંયા છે બોલો ગાઈસ શેરીઓ બોલે તો કે શેરવો આમાં ડોળિયા છે ગુંદલા આજમાં હાવ નથી આવે ફેમિલી ગુંદલા નથી આવે ડોળા કાઢી છે પાલવા મોટા મોટા આવું મસ્ત તો ગાઈસ આવડા આવે શેળવા ને પાલવા ને એવું જોવે છે તો એમની હું પ્લાન છે એનો એ મને હેડું નથી જોઈએ આપણે હાલો ગાઈસ ક્યાં પ્લાન છે અલગ અલગ કરું એવું છે અલગ અલગ કરે છે હું તો કોઈને કીધું હું પ્લાન કઈ ખબર ન પડી આવું છે ગાઈસ શાક તમે જો હાલમાં છે ને છે કે જોરદાર તો પછી યાર છે ને લાઈતો માટે લાઈ આગળ બરફ આવી જાય તો અહીંયા સરસ મળી સરસ જોરદાર મળી જોરદાર મીંદડા શાક નો કયો ડાઈ ની નગર પાડી દઈએ તો ગાઈસ શાક બાગ તમે જોઈ લીધું અમે બે જણા કે જગુની મહેનત કરીએ કન્ટિન્યુ અને આમ જો લિંક આપેલ છે ને એમાં જાજો જાઓ ને એનો તમારા બધાને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જાવ એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરજો આની ચેનલ છે સ્પેશિયલ કઈ ઘટે નહીં કા મારી ચેનલને બધા સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો એટલે મને છે ને મજા આવે એને મજા આવે અને અમે છે ને બાકી એમાં જો અમે આવી રીતના મહેનત કરીએ છીએ અમે આનું શાક બનાવવાના છીએ એ ઊંધી તમારે જોવું ને તો લિંક આપેલ છે એમાં જાઓ આજનો વિડીયો તમને મચ્છીનો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં ન આવતા સબસ્ક્રાઇબ કરી નાખજો અને હાઈક કરવાનું ઓપ્શન આવી ગયેલું તો હાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ તો અવશ્ય કરજો જ તે અને હાઈક પણ અવશ્ય કરજો કેમ કે આપણે 50 કે પૂરા થવાના છે તો અમને એની ખુશી છે બહુ જ તે એટલે છે ને સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળશું આપણે એક નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય